નમસ્કાર દર્શક મિત્રો, જય હિન્દ, ભારત માતા કી જય. ભારત સરકારે ભારતીય લશ્કરને જે સંપૂર્ણ છૂટ આપી અને એને કારણે ભારતીય લશ્કરની આર્મી એટલે કે એરફોર્સ, નેવી અને જનરલ આર્મીએ જે મંગળવારે રાત્રે 1:05 જે ઓપરેશન શરૂ કર્યું ને માત્ર 25 મિનિટમાં 9 અલગ અલગ સ્થળે 24 જેટલી મિસાઇલ દાગીને એમાં 80 થી વધુ પાકિસ્તાની ત્રાસવાદીઓનો સફાયો બોલાવી દીધો છે. 9 આતંકવાદી અડ્ડાઓ, ટ્રેનિંગ સેન્ટર, બોમ્બિંગ સેન્ટર્સ વગેરેનો ખાત્મો બોલાવી દીધો છે. એટલું જ નહીં, આ તમામ ઓપરેશન જે છે જૈસે મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તોયબાના જે અડ્ડા હતા એ અડ્ડા પર કરવામાં આવ્યો છે. હાફિઝ સઈદને ત્યાં, મસૂદ અઝહરને ત્યાં. સૂત્રોમાંથી માહિતી મળી છે કે એની પોતાની સગી મોટી બહેન બનેવી સહિત એના પરિવારના 10 સભ્યો અને 4 સાથીદારો આ ટેરરિસ્ટ અટેકનો જે સફાયો ભારતીય લશ્કરે કર્યો એમાં એ લોકો મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં, ઓપરેશન સિંદૂર શા માટે નામ આપવામાં આવ્યું? આ પણ એક પ્રતિકાત્મક બાબત એટલા માટે છે કે પહલગામની અંદર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓએ ધ રેઝિલિયન્ટ ફોર્સ TRF જે લશ્કરે તોયબાનું જ એક ભગીની સંસ્થા બનાવી છે, એને આવીને વીણીને પુરુષોને મારી નાખ્યા હતા. એટલું જ નહીં, બહેનોનું સિંદૂર લૂંટાઈ ગયું હતું અને એક મહિલા કે જેને ત્રાસવાદીને પડકારતા કહ્યું હતું કે મારા પતિને મારી નાખ્યો છે તો મને પણ મારી નાખ, ત્યારે એ ત્રાસવાદીએ જવાબ આપ્યો હતો કે તને નહીં મારું, જઈને મોદીને કહેજે. અને એટલે જ આજે ટ્વિટર પર અને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે મોદીને બતા દિયા, અને એટલા માટે જ આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું છે. અને બીજી બાબત જોઈએ તો પાકિસ્તાનમાં ભયંકર હડબડી મચી ગઈ છે, હડકંપ આવી ગયો છે. પાકિસ્તાનમાં લોકો ભયથી થરથર ધ્રુજી રહ્યા છે અને પાકિસ્તાની રાજકારણીઓને સલાહ આપી રહ્યા છે કે હવે ભારત સામે કોઈ દુસ્સાહસ કરતા નહીં. છતાં પણ પાકિસ્તાનની હાલત પડ્યું તોય તંગડી ઊંચી. એટલે પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે 80 ત્રાસવાદીઓ નહીં પરંતુ અમારા 26 જેટલા નાગરિકો મૃત્યુ પામ્યા છે, 78 થી વધારે ગંભીર રીતે ઘવાયા છે જે હોસ્પિટલમાં અને ICU સેન્ટરમાં છે, અને 100 થી વધારે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. પરંતુ આ સમગ્ર ઓપરેશન કઈ રીતે થયું એની અથથી માંડીને એથી સુધીની વાત, અને હવે શું થશે, આ યુદ્ધ વકરશે કે કેમ, એની ચર્ચા કરીશું આજે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આ એપિસોડમાં. પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે, મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને હા, પેલું બેલ આઇકોનનું બટન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝ આવે તો એના નોટિફિકેશન્સ મળતા રહે. તો મિત્રો, ધન્યવાદ. ભારતીય લશ્કરે, જેને કહી શકાય ને કમ્પ્લીટ કોઓર્ડિનેશન અને સિંક્રોનાઇઝેશન સાથે આર્મી, નેવી અને મુખ્યત્વે એરફોર્સે જે ફૂલ પ્રૂફ સમન્વય સાથે જે એક ઓપરેશન પાર પાડ્યું. 1:05 ઓપરેશન શરૂ થયું અને 1:30 તો ઓપરેશન પતી ગયું. એટલે 25 મિનિટની અંદર 24 જેટલી મિસાઇલ જે છે એ 9 અલગ અલગ ત્રાસવાદીઓના જે અડ્ડા, મેં તમને કહ્યું તેમ કે જૈસે મોહમ્મદ, લશ્કરે તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન, હાફિઝ સઈદનો જે મુખ્ય અડ્ડો હતો ત્યાં, મસૂદ અઝહરનો જે અડ્ડો હતો ત્યાં, આ બધી જ જગ્યાએ ભારતના લશ્કરે હુમલા કર્યા. એટલું જ નહીં, પરફેક્ટ નાઇટ વિઝન સાથે, જેને કહે છે ને પ્રિસિઝન, ડોક્ટર જેમ સર્જરી કરે એવી રીતના પરફેક્ટ ચોકસાઈ સાથે આ સર્જિકલ સ્ટ્રાઇક કરી. એટલું જ નહીં, અલગ અલગ એરફોર્સના વિમાનો હતા, એમને અલગ અલગ ટાર્ગેટ એક સાથે એક સમયે એક જ ટાઈમ ફ્રેમમાં પૂરા પાડ્યા. અને ભારતીય લશ્કરને સલામ કે એમણે અદ્ભુત કામ કર્યું છે. અને સદનસીબે આપણા પક્ષે કોઈ ખુવારી પણ થઈ નથી. ભારતીય લશ્કરે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર કે લાઇન ઓફ કંટ્રોલને ઓળંગ્યા સિવાય પોતાની હદમાં રહીને
પાકિસ્તાનની અંદર લગભગ 120 કિલોમીટર જેટલું અંદર જઈને મિસાઇલથી સ્ટ્રાઇક કર્યો છે ને આ સ્ટ્રાઇક જે છે એ પરફેક્ટ થઈ છે. એટલું જ નહીં, ગઈ વખતે જ્યારે ભારતે પુલવામા પછી બાલાકોટમાં જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે પાકિસ્તાનના ફાડો ભગતો એવું કહેતા હતા કે અહીં તો કંઈ થયું જ નથી, એક કાગડો એ મરી ગયો છે, કોક કહેતું હતું કે ચકલી મરી ગઈ છે, કોક કહેતું હતું કબૂતર મરી ગયું છે. એટલે આ વખતે ભારતીય લશ્કરે હુમલા પહેલા અને હુમલા પછીના દ્રશ્યો અને ઓડિયો કેસેટ સાથે દરેક વસ્તુ સોશિયલ મીડિયામાં મૂકી દીધી છે, જેથી પાકિસ્તાનને કોઈ જુઠ્ઠાનું ફેલાવવાની તક જ ન મળે એટલા ફૂલ પ્રૂફ એવિડન્સ આપ્યા છે. અને ભારતે આ સર્જિકલ સ્ટ્રાઇક 25 મિનિટમાં પૂરી કરી 9 અલગ અલગ જગ્યાએ. 1:30 ઓપરેશન પૂરું થયું ને 1:44 ભારતીય લશ્કરે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા પોતાનું એક વિધિવત સ્ટેટમેન્ટ મૂકી દીધું ને એમાં પાકિસ્તાન સહિત દુનિયાભરને મેસેજ આપ્યો કે ભારતીય લશ્કરે અત્યંત સંયમ જાળવીને માત્ર ને માત્ર પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓ અને ત્રાસવાદના જે અડ્ડાઓ હતા જેના વિશે ભારતે 2023માં 2024માં અનેક વખત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં માહિતી આપી હતી, એડ્રેસ લોકેશન સાથે કહ્યું હતું કે આટલી જગ્યાએ ભારત વિરુદ્ધ ટ્રેનિંગ સેન્ટરો ચાલે છે, બોમ્બિંગ સેન્ટર ચાલે છે અને ભારત વિરુદ્ધ જે આખી ગતિવિધિ ચાલે છે એના વિડીયોગ્રાફિક એવિડન્સ જે તે વખતે પણ આપ્યા હતા. અને પાકિસ્તાને છતાં પણ કોઈ પગલાં નહોતા લીધા, એ માત્ર ત્રાસવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા છે. અને ભારતે સ્પષ્ટ કહ્યું છે દુનિયાના દેશોને અને પાકિસ્તાનને કે અમે પાકિસ્તાનમાં લશ્કરી ઠેકાના, પાકિસ્તાનમાં વસતા નાગરિકો અને પાકિસ્તાનને આર્થિક રીતે નુકસાન પહોંચી શકે એવી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ એક્ટિવિટીઝ જે છે એની પર હુમલો કર્યો નથી. પાકિસ્તાનના એરપોર્ટ પર પણ નથી કર્યો, પાકિસ્તાનની નેવી પર પણ નથી કર્યો. અમારો હેતુ માત્ર ને માત્ર જે જગ્યાએથી પહેલગામમાં ત્રાસવાદીઓએ જે હુમલો કર્યો અને નિર્દોષ 26 જેટલા સહેલાણીઓને મોત થયા હતા એનો બદલો લેવા માટે સંયમપૂર્વકનું આ એક પ્રયાસ હતો. અને ભારત જે છે એને સ્પષ્ટ સંકેત આપી દીધો કે યુદ્ધ અમે કરવા ઈચ્છતા નથી, પરંતુ જો ભારત સામે હવે પાકિસ્તાન જો કોઈ કાંકરી ચાળો કરશે તો ભારત એને સાખી લેશે નહીં. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે માત્ર એક જ વાક્યમાં કહ્યું છે કે નો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમ, એટલે કે ત્રાસવાદ સામે અમે કોઈ પણ પ્રકારની ધીરજ રાખીને સહિષ્ણુતા દાખવીશું નહીં, ત્રાસવાદનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ એક લાઇનમાં કહ્યું છે કે આ બદલાઈ ગયેલું ભારત છે. તો અમિતભાઈ શાહે ગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર પ્રદેશના જેટલા પણ બોર્ડર સ્ટેટ્સ છે એ બધા બોર્ડર સ્ટેટ્સના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરી અને સૌને તાકીદ કરી છે કે ભાઈ તકેદારી રાખજો, કારણ કે ચેતો ન સદા સુખી. હવે ભારતે પાકિસ્તાનમાં આવેલા 5 અને પાકિસ્તાન ઓક્યુપાઈડ 4 જેટલા ત્રાસવાદી અડ્ડા જે છે, દાખલા તરીકે મુરીદકે, કોટલી, બાવલપુર, પછી ચાક અખરૂ, ભીમભર, ગુલપુર, સિયાલકોટ, મુઝફ્ફરાબાદ એટલે એકદમ ભારતીય સરહદને અડીને આવેલું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનું એક મુખ્ય મથક કે જ્યાં હાફિઝ સઈદ ને મસૂદ અઝહર જેવા ત્રાસવાદીઓના આકાઓ જે છે એ ત્યાં રહીને ઓપરેશન પાર પાડે છે. બાવલપુર એક એવી જગ્યા છે કે જે જૈશે મોહમ્મદ જે છે એનો મુખ્ય અડ્ડો છે. તો મુરીદકે અને કોટલી એ લશ્કરે તોયબાનો મુખ્ય અડ્ડો છે. અને હિઝબુલ મુજાહિદીન જે છે એ પાકિસ્તાનની અંદર રહીને પોતાના ત્રાસવાદી ઓપરેશન પાડે છે. અને ભારતે ક્રેડિબલ એવિડન્સીસ આપ્યા હતા કે ઉરી પરનો હુમલો, પઠાણકોટનો હુમલો, પુલવામાનો જે CRPFના 40 જેટલા જવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા એ ફિદાઈન હુમલો, અને 2008માં જે મુંબઈમાં ત્રાસવાદી હુમલો થયો હતો, આ તમામ હુમલાઓ જે છે એનું પ્લાનિંગ જે છે એ પાકિસ્તાન પ્રેરિત, પાકિસ્તાનમાં રહીને આ જે ત્રાસવાદી સંસ્થાઓ હતી એ કરતા હતા. અને એટલા જ માટે ભારતે એમને મંગળવારે મોડી રાત્રે અથવા તો બુધવારે વહેલી સવારે ફાઇટર જેટ, ડ્રોન, મિસાઇલ વગેરેથી આ અડ્ડાઓને ઉડાવી દીધા. અને બુધવારે સવારે પત્રકાર પરિષદમાં ભારતે એકદમ પ્રતિકાત્મક રીતે વ્યોમિકા સિંઘ અને સોફિયા કુરેશી જે છે એ
મુસ્લિમ અધિકારી છે, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની 1997 બેચની બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની સ્ટુડન્ટ પણ છે. મને કહેતા ગૌરવ એટલા માટે પણ થાય છે કારણ કે હું પણ MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં જ ભણ્યો છું. અને આ બહાદુર મહિલાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં એમણે કહ્યું કે પાકિસ્તાનમાંથી આ ત્રાસવાદ અને આતંકવાદની નિકાસ થાય છે એના તમામ પુરાવા ભારતીય લશ્કરે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ થ્રુ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મોકલ્યા હતા. આ ત્રાસવાદીઓ વિરુદ્ધના ડોઝિયર અમે સબમિટ કર્યા હતા. એ લોકો સામેના ક્રેડિબલ એવિડન્સીસ એટલે કે વિશ્વસનીય પુરાવાઓ, ટેકનિકલ ઇનપુટ્સ, હું જ્યારે ટેકનિકલ ઇનપુટ શબ્દ વાપરું છું તો આ ત્રાસવાદીઓની જમ્મુ અને કાશ્મીરમાં જે મુવમેન્ટ થઈ હોય એના મોબાઈલ સિગ્નલ્સ પકડાયા હોય, એમના સેટેલાઇટ સિગ્નલ પકડાયા હોય, સેટેલાઇટ ઇમેજથી એ લોકોને આઈડેન્ટિફાય કરાયા હોય અને જે લોકો એમના ભોગ બન્યા છે એ બધાના નિવેદનો લઈ અને પાકિસ્તાનને અને સંયુક્ત રાષ્ટ્ર સંઘને ભારત સરકારે 2023માં, 2024માં અને 2025માં હુમલો થયો ત્યાર પછી પણ પાકિસ્તાની શાસકોને માહિતી આપી હતી, પરંતુ પાકિસ્તાને એમનો પાંગડો બચાવ કર્યો અને જાગતો બમણું ઘોરે તેમ પાકિસ્તાને એવું કીધું કે અમે તો ખુદ ત્રાસવાદથી પીડિત છીએ, આતંકવાદનો ભોગ બનેલા છીએ અને અમે તો આતંકવાદને પ્રોત્સાહન આપતા જ નથી. હકીકત એ છે કે પહલગામ પર જે 26 જેટલા સહેલાણીઓ પર બર્બરતાપૂર્વક આતંકવાદી હુમલો થયો હતો એને બદલાયેલા ભારતે નક્કી કર્યું હતું કે પાકિસ્તાનની જૂઠાણાનો પર્દાફાશ કરવો અને ત્રાસવાદીઓના આકાઓને, જેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મિટ્ટી મેં મિલા દેંગે, એ જે પ્રોમિસ હતું એ પ્રોમિસ પાડ્યું છે. અને બાલાકોટમાં પુલવામા હુમલા બાદ માત્ર એક જગ્યાએ સ્ટ્રાઇક કરી હતી, આ વખતે 9 જગ્યાએ સ્ટ્રાઇક કરી અને ભારતે પુરવાર કર્યું છે કે હવે અમે કોઈ પણ જાતનો ત્રાસવાદ કે આતંકવાદી ઘટના જે છે એને સહન કરીશું નહીં. અલબત્ત પાકિસ્તાને અત્યાર સુધી જે પ્રતિભાવ આપ્યો છે એ પ્રતિભાવમાં પાકિસ્તાન પેલું એકદમ કાયર વ્યક્તિ જે હોય એ છેલ્લા 12 દિવસથી ભારતીય સરહદે ગોળીબાર કરતું હતું. આ ઘટના બની ત્યારબાદ એમની તાકાત નથી કે ભારતીય લશ્કર સામે કંઈ કરી શકે, એટલે જમ્મુ અને કાશ્મીરમાં પૂંચ, રાજૌરી અને અખનૂર સેક્ટરમાં એ લોકોએ નિર્દોષ નાગરિકો પર ફાયરિંગ અને તોપગોળાઓ છોડ્યા છે અને નાગરિકોને આહત કરવાની કોશિશ કરી છે. પરંતુ ભારતીય લશ્કરે હવે એમને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હવે તમે કોઈ પણ પ્રકારની ચંચુપાત કરશો કે કાંકરી ચાડો કરશો તો હવે એને એક્ટ ઓફ વોર ગણાશે. અલબત્ત પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ તો એવું કહે છે કે ભારતે જે રીતના હુમલો કર્યો છે એ એક્ટ ઓફ વોર છે. અલબત્ત ચીન, અમેરિકા અને રશિયા જેવી 3 મહાસત્તાઓ ભારતને અને પાકિસ્તાનને અત્યારે સંયમ રાખવાની સલાહ આપી રહ્યું છે. ભારતના જે સુરક્ષા સલાહકાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિસ્ટર અજીત દોવલ, એમણે અમેરિકી રાષ્ટ્રપ્રમુખના સુરક્ષા સલાહકાર સાથે મંત્રણા કરી છે, અમેરિકી સંરક્ષણ સચિવ સાથે પણ વાત કરી છે અને દુનિયાના બીજા બધા દેશોને આ ઓપરેશન કરવાની ફરજ શા માટે પડી એની સમજ આપી છે. ઇઝરાયેલે તો ભારતના આ સર્જિકલ સ્ટ્રાઇકને એકદમ વખાણી લીધું છે, આવકાર્યું છે અને કહ્યું છે કે ઇઝરાયેલ ભારતની પડખે છે, જે કંઈ મદદ જોઈતી હશે એ કરવા તૈયાર છે. અલબત્ત મિત્રો એટલું ચોક્કસ કહેવું પડે કે આ જે ઓપરેશન થયું એને કારણે ભારતમાં પણ સંખ્યાબંધ એરપોર્ટ જે છે આપણે ગણતરીના કલાકો સુધી બંધ કરવા પડ્યા હતા. પાકિસ્તાને પણ પોતાના એરપોર્ટ્સ બંધ કરવા પડ્યા હતા, કારણ કે કોઈ દેશ ન ઈચ્છે કે પોતાના નાગરિકો કે એરલાઇન્સ જે છે, ખાસ કરીને કોમર્શિયલ એરલાઇન્સ છે, એને નુકસાન થાય. એટલે ઘણી બધી ફ્લાઇટ્સ જે છે એ ડાયવર્ટ થઈ છે. 200 જેટલી ફ્લાઇટ જે છે એ રિશિડ્યુલ પણ થઈ છે. ભારતની વાત કરીએ તો ભારતીય શેર બજાર જે છે એ આજે પ્લસ ચાલતું હતું, 200 થી 300 પોઈન્ટ ઉપર હતું હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું. જ્યારે પાકિસ્તાનનું શેર બજાર જે છે એ 6000 થી 4000 પોઈન્ટ ડાઉન થઈ ગયું હતું. અને પાકિસ્તાનમાં જે અત્યારે લશ્કરમાં જે ઉકળાટ જોવા મળે છે, મિત્રો મારે સમાપન કરતા પહેલા ખાસ કહેવું છે, કારણ કે ઘણા બધા લોકો મને વોટ્સએપ પર ને બીજી બધી જગ્યાએ પૂછે છે કે હવે શું થશે. મને એવું લાગે છે કે ભારતે જે સલાહ આપી છે એ પ્રમાણે પાકિસ્તાન હવે શાણપણ દાખવીને ચૂપ રહેવાનું મુનાસિબ માને અને વળતો પ્રહાર ન કરે તો એ એના હિતમાં રહેશે. એટલા માટે, કારણ કે ભારતમાં તમે જુઓ તો એક નાગરિક
અને તમામ વિપક્ષો આજે ભારત સરકાર, મોદી સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પડખે ઊભા રહી અને ભારતીય સેનાએ જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે એને સમર્થન કરી રહ્યા છે, એના સૂરમાં સૂર પુલાવી રહ્યા છે. યુદ્ધ માત્ર સેના નથી લડતી, યુદ્ધ પોલિટિકલ લીડરશિપ લડે છે અને દેશની જનતા લડે છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે પાકિસ્તાનની જનતા આ યુદ્ધ નથી ઈચ્છતી. પાકિસ્તાન ભૂખમરાથી પીડાઈ રહ્યું છે, બેકારીથી પીડાઈ રહ્યું છે, ગરીબી અને એક એવું દેવાદાર રાષ્ટ્ર કે જે પોતાનું દેવું ચૂકવવા માટે પણ વ્યાજનું વ્યાજ લઈ રહ્યું છે, ભીખનો કટોરો લઈને દરેક જગ્યાએ જઈ રહ્યા છે. એ પોલિટિકલ લીડરશિપ ખરેખર ઈચ્છતી નથી કે યુદ્ધ વકરે, પરંતુ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ મુનીર એને મનમાં એવી ઈચ્છા છે કે હું જિયાવાલ હુક બની જાઉં, હું પરવેઝ મુશરફ બની જાઉં, પાકિસ્તાનમાં સરમુખત્યાર બની જાઉં, અને એટલા માટે એ પોતાના ઘરની ધોરાજી હાંકે છે. ચીન અને બાંગ્લાદેશના નેતૃત્વ સાથે વાત કરી અને એ જે દુસ્સાહસ કરી રહ્યો છે એમાં પાકિસ્તાનના જ કેટલાક લશ્કરી તજજ્ઞોએ અને પોલિટિકલ લીડર્સે એમને ચેતવ્યા છે કે જો તમે આમ કરવા જશો તો ભારત જે છે એ પાકિસ્તાનના 4 ભાગલા પાડી દેશે. ભારત પાકિસ્તાનના 4 ભાગલા પાડે, ભારતને એની જરૂર જ નથી, કારણ કે પાકિસ્તાનમાં તો અંદર જ એટલો બધો આંતરિક ઉકળાટ ચાલી રહ્યો છે. તાલિબાનો પાકિસ્તાનથી નારાજ છે અને અફઘાનિસ્તાનની સાથે રહી અને પાકિસ્તાની લશ્કર પર અને પાકિસ્તાની શાસકો પર સતત હુમલા કરી રહ્યા છે. બીજી તરફ તમે જોવા જાઓ તો પખ્તૂન પ્રજા જે છે એ પોતાનો અલગ પ્રદેશ હવે માંગી રહી છે. તો ત્રીજી બાજુ બલુચિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી જે છે એ પોતાનો અલગ પ્રદેશ માંગી રહી છે અને પંજાબ પ્રાંત જે છે એ પણ અત્યારે જનરલ મુનીરની નીતિ રીતિથી નારાજ છે. નવાઝ શરીફ જે છે એ તો જનરલ મુનીરની કોઈ વાતને સમર્થન આપી રહ્યા નથી. શહેબાઝ શરીફને એવું લાગે છે કે પોતે ભરાઈ ગયા છે. આ બળવાખોર અને લડાઈખોર બલકે યુદ્ધખોર, આદમખોર જનરલ મુનીરને જે રીતના એમને લશ્કરી વડા બનાવ્યા છે અને એમને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. અલબત્ત પાકિસ્તાની શાસકો ડહાપણ વાપરીને હવે આ ઘટનાક્રમને વકરાવવાની કોશિશ ન કરે, ભારતીય નિર્દોષ નાગરિકોની ઉપર હુમલા ન કરે, એ જ સમયનો તકાદો છે. અન્યથા પાકિસ્તાનને આ યુદ્ધ એટલું ભારે પડશે કે એના અસ્તિત્વનો પણ ખતરો આવશે અને કદાચ પાકિસ્તાનની ભૂગોળ બદલાઈ જાય તો નવાઈ પામતા નહીં. મિત્રો, નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપ શું માનો છો? આપની પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.